નમસ્કાર મિત્રો, પ્રાઇડ ઓફ વુમન રાઇટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહીસાગરના લુણાવાડામાંથી વિભાજન પામેલા કોઠંબાનું તાલુકા તરીકે મંત્રી શ્રી કુબેર ડિંડોરના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ કાર્યક્રમમાં વહીવટીતંત્ર હાજર રહ્યું હતું. તે સમયે પૂર્વ સચિવ H.S. પટેલે વકીલોને સરકારી કચેરીની અંદર પ્રવેશ નહીં આપવાની વાત કરતા એડવોકેટ જસવંત બારોટે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો. કામ ઉદ્ઘાટન કરતા પહેલા પૂર્વ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને પૂર્વ સચિવ શ્રી H.S. પટેલ ઉદ્ઘાટન સમયે હું હાજર હતો. મેં મારી ઓળખાણ આપી એડવોકેટ તરીકે જસવંત બારોટ. તેમ છતાંય ટીડીઓ અને પ્રાંત કલેક્ટરની રૂબરૂમાં જાહેરમાં એવું કહેવામાં આવ્યું કે વકીલો અને સ્ટેમ્પ વેન્ડરના કોઈ કચેરીમાં પેસવા નહીં દેવાના. આ જાહેરમાં કહેવાથી મારા સમગ્ર વકીલને અપમાન થયું છે, સ્ટેમ્પ વેન્ડરોને અપમાન થયું છે અને ખરેખર દુઃખદ લાગણી અનુભવું છું કે એક પૂર્વ સચિવ જ્યારે આવું કહેતા હોય ત્યારે દુઃખદ બાબત ગણાય. એટલે આ બાબતે પણ સરકારશ્રીએ ધ્યાન દોરવાની જરૂર છે. વહીવટીતંત્ર જ્યારે એમ કહેતું હોય કે નિમાયેલા સરકારના પ્રોટોકોલ મુજબ ડાયસ પર બેહાડવામાં આવે છે, ત્યારે આવા પૂર્વ સચિવ એક વકીલો પર અને સ્ટેમ્પ વેન્ડરો પર જાહેરમાં સરકારી અધિકારીઓના આવું કહેતા હોય એ ખરેખર દુઃખદ બાબત છે. આ કોઈ પણ સંજોગોમાં ચલવી ના લેવાય અને એમણે શું કર્યું છે શું નથી કર્યું એ આવનારા દિવસોમાં વકીલો કરી બતાવશે. હું તમારો જસવંત બારોટ.